બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. અંતઃકરણને ચોખ્ખું કરવું જોઈએ. એક દ્રષ્ટાંત દ્વારા એક નગર હતું. એ નગરની અંદર એક શેઠ રહેતા હતા. આ શેઠ પાસે અઢળક ધન હતું. એટલે આ શેઠ એ પોતે વિચાર કરતા હતા કે હું એવો બંગલો બનાવું કે બધા જુએ એટલે એમને નવાઈ થાય. આમે ઘણા પાસે ઘણા બધા રૂપિયા હોય એટલે સારામાં સારો બંગલો એ બનાવતા હોય અને એમના મનની અંદર એમ થતું હોય કે હું બધા માણસોને કેવી રીતે બતાવું. આમ ઘણો બધો દેખાડો એ કરતા હોય છે બંગલા બનાવીને. એટલે આ એક શેઠ હતા. એમણે વિચાર કર્યું કે એમણે એક જે તેમનો બંગલો બનાવ્યો એ બંગલાની અંદર 2 ચિત્રકાર બોલાવ્યા અને તેમને કહ્યું કે આ જે મારો બેઠક ખંડ છે એની અંદર આ સામસામી 2 દિવાલો છે. આ દિવાલોની અંદર તમે બંને ખૂબ સરસ ચિત્રો બનાવો કે જેથી કોઈ જુએ તો એમને નવાઈ લાગે. આમ કરી અને પછી પેલા બંને ચિત્રકારોને કહ્યું. એટલે બંને ચિત્રકારો એ તો ચિત્ર દોરવા માટે મંડી પડ્યા. હવે એક જે ચિત્રકાર હતો એ ચિત્ર આખો દિવસ સવારથી સાંજ સુધી એણે દોર્યું અને ખૂબ સુંદર દોર્યું. સામેની દિવાલ ઉપર જે પેલો બીજો જે ચિત્રકાર હતો એણે એ દિવાલ ઉપર કંઈ જ કર્યું ન હતું. ખાલી સવારનો એક જ કામ કરતો હતો કે એક લીસો પથ્થર લાવી અને દિવાલને આમ ઘસ્યા કરતો હતો. એટલે પેલા જે શેઠ હતા એમણે જે પેલું ચિત્ર દોરી રહ્યું એનું ખૂબ સુંદર ચિત્ર હતું. એટલે એ શેઠે પોતાના ગળાની અંદર એ મોતીનો જે હાર હતો એ મોતીનો હાર એ પોતે કાઢી અને ખુશ થઈને પેલા ચિત્રકારને આપી દે છે. હવે પેલો જે સામે જે બીજો ચિત્રકાર હતો એણે કહ્યું કે મારે આજે એમ કે આ જે ચિત્ર છે મારે દોરવાનું આ જગ્યા ઉપર એ હું દોરી શક્યો નથી, પરંતુ મારે 7 દિવસનો સમય લાગશે. એમ પેલા ચિત્રકારે કહ્યું કે જે ચિત્રકાર જે પેલો દિવાલ ઉપર પથ્થર ઘસતો હતો ને આમ એણે 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ 7 દિવસ સુધી તેણે દિવાલને આમ ઘસ્યા કરી. ત્યાર પછી આ બંને જે ચિત્રો વચ્ચે એ આ શેઠે એક પડદો રાખ્યો હતો. એટલે 7 દિવસ પૂરા થયા પેલા ચિત્રકારના. એટલે શેઠને કહ્યું પેલા ચિત્રકારે કે હવે આ જે પડદો છે ને એ પડદો તમે હટાવી લો વચ્ચેથી. એટલે જે વચ્ચે પડદો હતો બંને દિવાલો વચ્ચે એ પડદો એ હટાવી લીધો. ત્યાર પછી જે પેલું ચિત્ર દોર્યું હતું ચિત્રકારે એનું પ્રતિબિંબ પેલી સામી દિવાલ ઉપર જેણે ઘસેલું ને પેલા ચિત્રકારે એના ઉપર પડતું હતું. એટલે જે કોઈ જોવા આવે એ વિચાર કરતા હતા કે આ જે બંને ચિત્રો છે એની અંદર સાચું ચિત્ર દોરેલું છે એ કયું છે. આમ એ પોતે શેઠ પણ એ પોતે નવાઈ પામ્યા કે ખરેખર મને પણ ખબર પડતી નથી. એટલે જે પેલો ચિત્રકાર હતો જેણે દિવાલ ઘસેલી એને 10 સોના મહોરો આપી અને પોતાના ગળાની અંદર જે રત્નનો હાર હતો એ રત્નનો હાર પણ કાઢીને એ પેલા ચિત્રકારને આપે છે. અને જે કોઈ જોવા આવે એ શેઠને એમ કહે છે કે ખરેખર તમે આ બંને જે ચિત્રો દોરાવ્યા છે એની અંદરથી કયું ચિત્ર સાચું છે અને કયા ચિત્રનું પ્રતિબિંબ પડે છે એ કોઈને પણ એ ખબર પડતી નહોતી. એટલે આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જે પેલા ચિત્રકારે આખા 7 દિવસ સુધી દિવાલને ઘસી તો એ દિવાલ એકદમ કાચ જેવી ચળકાટ જેવી એકદમ ચકચકિત બની ગઈ હતી. એમ આપણા અંતઃકરણની અંદર મલિન જે શબ્દો પડેલા છે, મલિન જે વાસનાઓ પડેલી છે, મલિન જે કંઈ
વિચારો પડેલા છે એ બધાને જો અંતઃકરણથી આપણે શુદ્ધ કરીશું તો ખરેખર જેમ પેલી દિવાલ ચકચકિત થઈ તેમ આપણું અંતઃકરણ પણ ચકચકિત થાય. તો સામે ભગવાનની મૂર્તિ હોય કે ભગવાનનો ફોટો હોય તેનો બિંબ પ્રતિબિંબ આપણા હૃદયની અંદર ચોક્કસ એ પડી શકે છે અને એ આનંદ કંઈક જુદો જ હોય છે. માટે આમ અંતઃકરણ આપણે શુદ્ધ કરવું જોઈએ. દૃષ્ટાંત બીજું, એક વખત જે કુબજા હતી એ પોતાના હાથની અંદર વાટકો લઈને અને કંસને અર્ચા કરવા માટે જતી હતી, ચંદનની અર્ચા. તે વખતે તેને ભગવાન કૃષ્ણ મળ્યા અને એમણે કહ્યું કે આ જે અર્ચા છે તે તું મને કર. એટલે આ જે કુબજા હતી એ 3 અંગે વાંકી હતી અને ભગવાન કૃષ્ણને એ અર્ચા કરી ચંદનની, એટલે ભગવાનને શીતળતા મળી. આ જે કુબજા હતી એ 3 જગ્યાએ વાંકી હતી. એક તો તેના ગળાથી વાંકી હતી, કમરથી વાંકી હતી અને પગે વાંકી હતી. એટલે કે ધર્મગ્રંથો કહે છે કે આપણી જે બુદ્ધિ છે ને એ કુબજા છે અને 3 જગ્યાએ વાંકી છે. કઈ જગ્યાઓ? કામ, ક્રોધ અને લોભ. આ 3 જગ્યાએ આપણી બુદ્ધિ વાંકી છે. આ કુબજા દ્વારા આપણને એ ધર્મગ્રંથોની અંદરથી સમજવા મળે છે. એટલે આ જે કુબજા 3 જગ્યાએ જે વાંકી હતી ને તેને ભગવાન કૃષ્ણએ જ્યારે આ કુબજાએ જે ચંદનની અર્ચા કરીને ત્યારે ભગવાન ખૂબ રાજી થયા અને આ જે કુબજા હતી ને તેના પગ ઉપર ભગવાન કૃષ્ણએ ફણા મૂકી અને પછી બંને હાથ વતે કુબજાની જે માથું હતું તે પકડી અને ઊંચે ખેંચ્યું. એટલે અવાજ આવ્યો કડડડ. આમ થઈ અને કુબજા 3 અંગેથી જે વાંકી હતી તે એકદમ સીધી થઈ જઈ અને તેને ભગવાને અતિશય રૂપવાન બનાવી, નવયુવાન બનાવી. આમ જો ભગવાન મળ્યા અને તો અંતઃકરણ આ કુબજાનું શુદ્ધ થયું તો 3 જગ્યાએથી એ સીધી એ થઈ જઈ, અંતઃકરણ શુદ્ધ થયું. તો આમ આપણું અંતઃકરણ એ ભગવાનની અંદર, ભગવાનના ક્રિયાની અંદર જો રાખીએ ઇન્દ્રિયોથી તો આપણી જે કંઈ કુબજા છે અંદરની બુદ્ધિ 3 જગ્યાએ વાંકી, કામ, ક્રોધ ને લોભ, તો તે જગ્યાએથી સટાસટ એ સીધી થાય અને આપણે તેનાથી મુક્ત થઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.